જો ભાઈ કોકરેજની ધાર જો ભમાઈને હોય ને ભાઈ મારા. તો જો ભાઈ આપણી નવી ગાય આવી ગઈ છે. કાલે રાત્રે આપણે હા જાઓ દડો અંદર પેલું. પંખોડી 2 તો પંખોડી. તો ભાઈઓ આજે વ્લોગની શરૂઆત થાય છે માણેકપુરા. આજે તો આપણે માણેકપુરા કેમ ગયા છે અને આપણા સાથી મિત્ર આજે સખ્તાભાઈ આવ્યા છે. તો આજે અમે મસ્ત મજાની કોકરેજ ગાય લેવા જઈ રહ્યા છીએ. તો આ બ્લોગ મસ્ત મજાનો આવશે, બન્યા રહેજો ને. કોકરેજ ગાય કેવી છે તમને જોવા મળશે. અને અત્યારે હાલ માણેકપુરા સાંજે આવ્યા છે અને ગાયનું મિલ્કિંગ કરીને લાવવાની. તો હેલો દોસ્તો, આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને હવે આપણે જઈએ છીએ માણેકપુરા પહોંચી ગયા. હા અમે કેમ અહીંયા આવીને સીધો બ્લોગ શરૂઆત કરીએ, ઘરેથી નહોતો કર્યો કેમ કે સીધા માણેકપુરા બતાવવાનું હતું. અને અહીંયા આપણા વિવેકભાઈને ત્યાં જઈએ છીએ અને ત્યાંથી એક મસ્ત મજાની વ્હાઈટ કોકરેજ ગાય લેવા જઈ રહ્યા છે. અને એ ગાય તમે જોશો ને તો તમને ખબર પડશે કે કોના જેવી લાગે છે, શું છે તમે કહેજો. અને મને ગાય બહુ ગમે એટલે હું તાત્કાલિક ધોરણે આવી ગયો છું. અને એમાં આપણે હમણાં ગીર ગાય વધારે લાવીએ તો ચલો ભાઈ કોકરેજ એક સેટલ થઈ જાય તો લાવી દઈએ. તો હવે આપણે માણેકપુરામાં પહોંચ્યા છીએ અને મસ્ત મજાનો બે ટ્રેક્ટર માટી ભરીને ઊભા છે. ખબર રસ્તો રેડી છે ને? ગાડી જેવો રસ્તો છે ને? તો ભાઈઓ આવો રસ્તો હોય એટલે પહેલાં જોવું જરૂરી છે ને કે આવામાં ગાડી ફસી જાય ને તો કાઢવામાં સખ્તા રાત દાડો નીકળી જાય. અને સામે મસ્ત મજાનો વ્યૂ છે, જોઈ શકો છો. અને અહીંયા અમે વિડીયા ઘણા બધા બનાવેલા છે. માણેકપુરા આવીએ એટલે અમે વિડીયા બનાવેલા છે અને જોઈ શકો છો ભાઈઓ. તો મળીએ થોડી ક્ષણોમાં. જય જય સૂર્યદેવ. આથમીર્યા છે અને મસ્ત વ્યૂ છે ભાઈઓ. એક ભાઈના ત્યાં આવી ગયા છે અને મસ્ત મજાની કોકરેજ ગાયના દર્શન થઈ ગયા છે. અને એક ભાઈ આ કઈ બટાક છે મને લઈ જવાનું કહેતો તો રહી હે. અને આ પેલી હું લઈ જવાનું કહેતો તો એ ને આ રિયા કઈ હે? હા જબોડી. અને અમારા સબસ્ક્રાઈબર તમે વ્લોગ જોવો છો? શું વાત છે. અને અમારા વિવેકભાઈ જો મિલ્કિંગ કરી રહ્યા છે જોરદાર. અને હવે આપણને ચીવી ગાય લાવે છે જોઈએ હવે. જો ભાઈ આ ગાયના ઘણી બધી કોમેન્ટો આવી હતી કે ક્યાં છે ગાય. આ વિવેકભાઈના છે મસ્ત મજાની 2-3 ભેંસો જ છે. ના એચએફ ક્યાંથી લાવ્યા? એટલે આવું રખાતું છે યાર હે? આ ડબુડી ક્યાંથી લાવ્યા? અને વિવેકભાઈ કોણ ખવડાવે છે સાગરદોળ ને મકાઈનો ભેળો. અને બટાક દોરારી બટાક. આ બટાક આપણા ફાર્મમાં આવી હતી 2 દાડા રહી. વિવેકભાઈ વગર ના વજણીથી પણ ના દોવા લ્યો પછી વિવેકભાઈ લઈ ગયા. શું નો છે? રડો નો છે? કોને? બાકર છે ને? રડી છે ને? હાથી નવી લાયા? ઓહો અમારે ઠાકોર સાહેબ. હા જબર થઈ ગઈ. અને છે બુલ છે બુલ એક મસ્ત મજાનો પારેવાનો બુલ જોઈ શકો છો ભાઈઓ. મસ્ત છે ને ભાઈઓ, જોમ્યો છે ભાઈ. પડી મારી એવડી પડી અમારે તો આવી થતી જ નહીં. મગફળીનો ઇલાકો આવ્યો ને જોઈ શકો છો. એક મસ્ત મજાની બન્ની બેઠી છે સામે જો ભાઈ. ને વિવેકભાઈ કરી રહ્યા છે મિલ્કિંગ. અને મસ્ત મસ્ત રડિયું અહીંયા એચએફ વેચવા લાયક છું એમ. તો જો ભાઈ એચએફ કોઈને લેવી તો વિવેકભાઈને વેચવાની કરજો કોમેન્ટ, એટલે નંબર મળી જશે. જો વિવેકભાઈ મિલ્કિંગ કરી રહ્યા છે. હમણાં વ્યૂ ને રેડી નાખી. આ કેટલા વેતર વિયાણ્યા? જો ભાઈ ચોથું વેતર છે પણ કોઈ કે ના કે ચોથું હશે. જો ભાઈ
કોકરેજની ધાર જો આમ ભમાઈને હોય ને ભાઈ મારા. અને અમારા ઉરીશ ભાઈ બ્લોગ બનાવવાના છે એટલે દુનિયાના ભાઈ ગાયાના રેડી ચેનલ બનાવવાની વસુંગલા ફોન આવ્યો હતો એટલે બનાવો ભમાઈને. વિવેકને રાખવાનું લાકડી પકડીને મોરે એટલે તારે વિડીયો આવશે વ્યૂ ગાયો ઘા. અને ઠાકોરને પકડાઈ દેવાનો મોબાઈલ. ઉરુષભાઈ દૂધ ભરાવા હેડ્યા હવે અને વિવેકભાઈને અમે જોવા જઈ રહ્યા છે ગાય. અને આ આપણી વેન્યુ આ વેન્યુ આવી તારની તો ખૂબ ગાયો લાવી અને આ વેન્યુ જે જાય એ ગાય લઈને આવે ના આવે ફેરતા જ જવું. અને આ વિવેકભાઈનો મસ્ત મજાનો પારેવાનો બોલ. વાહ ભાઈ વાહ. વિવેકભાઈ 8 વર્ષનો વધ્યો હતો ને. જો ભાઈ ફાર્મનો નજારો તો જોરદાર. આવો વ્યૂ આવે ને તો મજા આવી જાય ભાઈ. આપણું એક સપનું છે કે ખેતરમાં આ ટાઈપનું ફાર્મ બનાવવાનું છે. સામે 4 જોઈ શકો છો મસ્ત. ગાયો માટે આવી સુવિધા હોય ને તો મજા આવી જાય ભાઈ. અને આપણી ગાય ત્યાં જવાનું છે. જો ભાઈ મગફળી છે જોરદાર. ભાઈની મગફળી છે મસ્ત મજાની ભાઈ મગફળી. હો ભાઈ સુપર. બોબાન લેવડાન વાળો છે ને. હા આપણે કબૂતરા છે ભૂંભળિયા આમ ને. સરસ. જો ભાઈ મસ્ત મજાની ગીર. આ વાસળી કાપણ છે. ના શું કે હું તારે માથપણ નો વરાક ખરેખર મોને ભાઈ જો આલ્ટર ક્વોલિટી જો આપણે તેમ કોઈ ગાભણ છે. અને તમે કઈ કહેતા હતા વાસળી કહેતા તારી. જો આ ભાઈને વાસળી સારી જગ્યાએ સુખમાં હાલવાની છે વ્યવસ્થિત. તો કોઈને લેવી હોય તો ભાવથી હાલવાની છે તો કોમેન્ટ કરજો અને ભાઈનો હું નંબર આપીશ. સારી જગ્યાએ મસ્ત હાલવાની. 18 એકર શું વાત છે ભાઈ. જો 18 એકર મસ્ત છે ભાઈ. જો ભાઈ આ બધી ભેંસો છે તબેલાના ઓનર હવે આવેલા છે. અને જે ગાય લઈ જવાની છે એ ગાય હશે ભાઈઓ. પંખોડી જેવી છે પણ થોડી હાઈટ માપે ને. જો ભાઈ મિલ્કિંગ ચાલુ છે અને કોકરેજ જાતવાન કહેવાય. કેટલી બધી માખીઓ છે છતાં દોવા આવે એટલે જોઈ શકો છો ભાઈ. તો નમસ્કાર ગુડ મોર્નિંગ. તો મિત્રો રાતે આપણે પેલી ગાય રાખીને આવ્યા છીએ ને ત્યારમાં આપણે ફાર્મ ઉપર જતો હતો પપ્પાએ ઓહો બધી ગાયો કરી દીધી છે ખુલ્લી. ક્યાં બાત પપ્પા. બધા મસ્ત ચરવા મળ્યો છે. જો હી મામો હી. વાહ ભાઈ વાહ. કાક આ તો સેટ થઈ જાય બધે. હે આ પંખુડીને બધા જાદુ મંત્ર મારી શું તમે. હા વાહ ભાઈ વાહ. હા સારેક ના સારે પણ ખુશ તો થાય. તો ભાઈઓ આપણે આવી ગયા ફાર્મ ઉપર ને પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા જય ગોપાલ. પપ્પા પેલી ગાય રાશી હો. હા તો આવે રહી છે મોડા આવશે. તો સરવા મળી ને શેર થઈ જઈને. વાહ ભાઈ વાહ. હા બરાબર. પેલી બિહાર ને સારનો છે પંખોડી શેર થઈ જઈ ને. ભોગા કુર્તી તેમાં જીવ ના આવી થોડી કાળા કુકવા કરતી બધા પગ પસારતો ના હારું. બોલો હવે સવારમાં રોજ ખડ હોય કે ના હોય તો એમને મેં ઊભી રહી પછી એવી પડી ગઈ. આ તોફાન નહીં કર્યો એટલો. તો જો ભાઈ આપણી નવી ગાય આવી ગઈ છે. કાલે રાત્રે આપણે જ્યાં તો જોવાનું હવે અને ઉતરવાની છે.
શકતા લઈ લે બે ભેગું ના શકતા ગાય લઈ લે ગાય લઈ લે લ્યા હા મોબાઈલ ચાલુ ના કરું હું લઈ લઉં રેડલી ના છોડી છે એમને ગાય બે ભેગું લે ગાય તો એકલી ઉતરી જાય એમ છે આવી જા માટ હા પકડી લો પેલો હવે તમારા વિશ્વાસ કરશે બા શકતા રડલી ના મેલ તો પંખોડી જેવી હળવે 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 હા જાઓ દડો અંદર પેલું કાસા અમારો તળિયામાં બે ને તને વધો ના આવે રબર ની નેટું છે શું એટલે આમ કે તું તો આગે રે લાખી તો મજા આવે દે નથી મેળવી રહી આટલી લે હમણાં લે હાઈટ મામાઓ હાલો હાલો હાઈટ સત્તર એટલી જગર હાલ હાઈટ તકડ ચેડે પેલું એને એમ કે ચાલ લઈ જઈ રામને હો હા તો અંદર બધું પંખોડી 2 જો પંખોડી જો રે જો એવું લાગે છે થોડીક છે ડુબળી છે બાકી પેલી બાજુ પંખોડી જોઈ શકો છો પંખોડી હે પંખોડી હાઈટમાં અને શીંગડે છે આ બધા થોડી ડુબળી છે બાકી શકલ આવે અને આ એમની વાસળી છે ભાઈ કેવી છે સુપર વાસળી કો હાય તો ભાઈઓ આ પંખોડીનું જેવી લાગે છે તો આનું નામ શું પાડશું એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને આ અમારી નાની મુન્ની વાસળીનું નામ શું રાખશું પ્યોર કોકરેજ વાસળી છે ભાઈ તો આનું નામ શું પાડશું કરજો કોમેન્ટ ભાઈઓ અને તમારા ફાર્મમાં નવી ગૌ માતાઓને ડાયજેશન કરવા માટે તો સમજી લેવાનું કે રેડી અને ફાઈ ગયું છે તમે જોઈ શકો છો આ બધા અહીંયા શાંતિથી બેઠો છે પંખોડી એક જ ઊભી હાલથી અને પેલી બાજુ બધા બેઠો છે તો ભાઈઓ ડાયજેશન કરવા માટે કોમેન્ટ કરજો આનું નામ શું રાખવાનું છે પંખોડી જેવું સેટ થયું મસ્ત નામ અને પછી કાલથી અને બંનેને ભેગી પણ પહોંચશું આપણે અને આ અમારી ચક્કુ અને ભાઈ તમારી બધાની હું કોમેન્ટ વાંચું છું રીડ કરું છું તો તમે કોમેન્ટ કરતા રહેજો હું તમને લાઇક આપીશ તો તમારે સમજી લો કે મારી કોમેન્ટ વાંચી ગઈ અને અમુક જે રિપ્લાય આપવા પડે હું આપી દઉં છું બરાબર તો ભાઈઓ મળીએ મોડા ભાઈઓ નવી ગૌ માતાને નવી વાસળીને મસ્ત મજાના બારે બદલાઈ દીધા છે વાસળી સવારની સાર નથી ખાતી હવે અને અંદર અહીંયા લાવી એટલે કમ્પ્લીટ ખાય છે ગૌ માતા પણ મસ્ત ચાર ખાઈ રહ્યા છે અને જોઈ શકો છો ભાઈ હે મામાઓ અને કાબરી ગૌ માતા અને પેલી આખો ચરી છે કાકા ના બધી હોય પેલી કાળી લઈ જવી મેં લાવડો કાકા ગાય ચીવી છે કહો ગાય હે વાસળી એમ
પાસની ગાય બે મસ્ત નહીં આપણે પંખુડી મણહાર પંખુડી નો આવક નહીં આવતું હા 100% ઊભી હોત નહીં તો ભાઈઓ લીલી ચાર બધી પતી ગઈ હવે હુકી લાવવાની વ્યવસ્થા કરવી પડશે ફટાફટ કાકા લાવો કાબરી હે કાળી લાવો વાહ આ તો આખો દિવસ ચરી બચારી મસ્ત મજાની મારી કાળી તે દોતીવાળાનું નામ રોશન કર્યો ભાઈ કે દોતીવાળાની ગાયો ભાઈ સરવામ તો હોય એમ કરે હમણાં હે કાકા દોતીવાળાની ગાયો સરે તો ખરી ને હોકર છોડીને બોધવી પડશે ને તો ચલો ભાઈઓ આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ કાલે નવા બ્લોગમાં મળીશું જય ગૌ માતા જય જય ગોપાલ